નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી YouTube ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 10 વિષય ગણિત બેઝિક। હવે આ વખતે 2024માં બોર્ડની પરીક્ષા આપવાની છે, તેમના માટે ગાલા અસાઇનમેન્ટ પેપર સોલ્યુશન શરૂ કર્યું છે। ઘણા બધા પાસે ગાલા અસાઇનમેન્ટ હોય છે અને ઘણી બધી સ્કૂલો એવી છે જેમાં ગાલા અસાઇનમેન્ટ લેવડાવવામાં પણ આવે છે, જેમાં વિભાગ A માં પ્રશ્ન ક્રમાંક 1 થી 24 હોય છે। તે દરેકનો પ્રત્યેક એટલે કે 1 ગુણ રહે છે। ટોટલ 24 માર્ક તેના હોય છે। હવે એમાં સૌથી પહેલા 6 પ્રશ્ન એવા છે જે બહુવિકલ્પી એટલે કે MCQ, એના પછીના 6 તમારે ખાલી જગ્યા, તેના પછી 4 ખરા ખોટા, તેના પછીના 4 પ્રશ્ન એવા કે એક વાક્ય અથવા તો એક શબ્દમાં ઉત્તર દેવાના, અને એના પછીના 4 જોડકા। એમ ટોટલ તમારે વિભાગ એ છે એ કેટલા ગુણનો, તો કે 24 ગુણનો રહે છે। પ્રશ્ન 1, વિચાર સુરેખ સમીકરણ યુગ્મમાં a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2 હોય તો તેનું આલેખાત્મક સ્વરૂપ ખાલી જગ્યા થાય। હવે આનું આલેખાત્મક સ્વરૂપ આપણને ખબર જ છે, 3 શરત એમાં છે, એમાંની ત્રણ શરતમાં આ શરત કઈ છે તો કે a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2 એ કેની છે તો કે સંપાતી રેખાની। એટલે આનો સાચો જવાબ શું હશે? સંપાતી રેખાઓ। હવે છેદતી રેખાઓ કોને કહેવાય તો કે a1 છેદમાં a2 નોટ ઇક્વલ ટુ b1 છેદમાં b2। એવી જ રીતે સમાંતર રેખાઓનું ગાણિતિક સ્વરૂપ કયું હશે તો કે a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બરાબર નથી c1 ના છેદમાં c2। હવે આના પછી પ્રશ્ન 2, દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધવાનું દ્વિઘાત સૂત્ર તરીકે ઓળખાતું સૂત્ર ખાલી જગ્યા ગણિતશાસ્ત્રી આપ્યું હતું। તો આનો જવાબ શું આવશે? આપણે બધા જાણીએ છીએ કે કયા ગણિતશાસ્ત્રી હતા? શ્રીધર આચાર્ય। ત્રીજો પ્રશ્ન, કોઈ સમાંતર શ્રેણી માટે a10 બરાબર ખાલી જગ્યા થાય તો આપણને આના માટે an નું સૂત્ર આવડવું જોઈએ। an બરાબર a plus n minus 1 ગુણાકારમાં d। a10 બરાબર a plus n minus 1 d। 10 માંથી 1 જાય તો 9, a plus 9d। આવો વિકલ્પ આપણને ક્યાં દેખાય તો કે વિકલ્પ C। પ્રશ્ન 4, બિંદુ AB નું ઉગમ બિંદુથી અંતર ખાલી જગ્યા એકમ હોય। ઉગમ બિંદુથી પૂછ્યું છે એટલે શું આવે તો કે ધારો કે આ રીતનો આલેખ છે, અહીંયા બિંદુ O 0 0 અને અહીંયા A બિંદુ AB આપેલ છે। તો આ બંને વચ્ચેનું આપણે અંતર શોધવું હોય તો સૂત્ર કયું છે તો OA બરાબર વર્ગમૂળમાં a minus 0 નો વર્ગ વત્તા b minus 0 નો વર્ગ। વર્ગમૂળમાં a minus 0 એટલે a નો વર્ગ વત્તા b નો વર્ગ। આ ઓપ્શન આપણને ક્યાં દેખાય તો કે ઓપ્શન B। પ્રશ્ન 5, sin સ્ક્વેર 45 બરાબર ખાલી જગ્યા। હવે પહેલા તો આપણને sin 45 ની કિંમત ખબર હોવી છે તો કે sin 45 બરાબર 1 ના છેદમાં વર્ગમૂળમાં 2, બંને બાજુ શું કરવાનું? વર્ગ। એટલે sin 45 નો વર્ગ બરાબર 1 ના છેદમાં વર્ગમૂળમાં 2 નો વર્ગ। એટલે sin સ્ક્વેર 45 બરાબર 1 ના છેદમાં 2। આ ઓપ્શન ક્યાં છે તો કે B। એના પછી પ્રશ્ન 6, કોઈ માહિતી માટે x12 બરાબર 15 અને z બરાબર 15 હોય તો m બરાબર ખાલી જગ્યા। જ્યારે x12 અને z બે સરખા હોય ત્યારે m પણ કેવા થાય? સરખા। તો ગણતરી દ્વારા આપણે સમજી તો z બરાબર 3m minus 2x12। z ની કિંમત કેટલી છે? 15। m ની કિંમત શોધવાની છે। x12 બરાબર 15, 15 દુ 30, 15 વત્તા 30 કરી એટલે કેટલા આવશે? 45 બરાબર 3m। 3 આ બાજુ આવે એટલે ભાગાકારમાં 45 ભાગ્યા 3 બરાબર m। એટલે કેટલો જવાબ આવશે? 15।
સી ઓપ્શન 15. નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કૌંસમાં આપેલ જવાબોમાંથી યોગ્ય જવાબ પસંદ કરી લખો. પ્રશ્ન 7 થી 12. આ શું આપ્યું તો કે ખાલી જગ્યા. હવે આ તો વિકલ્પ કરતા પણ સહેલું, કેમ કે વિકલ્પમાં તો આપણે 4 ઓપ્શનમાંથી નક્કી કરવાનું હોય કે કયો ઓપ્શન આવશે, જ્યારે આમાં તો 3 ઓપ્શનમાંથી સાચો જવાબ આપણે નક્કી કરવાનો રહે છે. પ્રશ્ન 7. 3 વત્તા વર્ગમૂળમાં 16 ખાલી જગ્યા સંખ્યા છે. સમય, અસમય કે ઋણ પૂર્ણાંક. હવે આપણને ખબર હોવી જોઈએ કે વર્ગમૂળ 16 છે એ કોનો વર્ગમૂળ છે તો કે 4 નો. એટલે 3 + 4 કરે એટલે કેટલા આવશે 7. હવે ઋણ પૂર્ણાંક તો આવે જ નહીં, તો બે ઓપ્શન ક્યાં રહ્યા, સમય અને અસમય. હવે ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે, વર્ગમૂળ 16 હોય એટલે અસમય કરે છે, તો અસમય ન આવે કેમ કે વર્ગમૂળ 16 છે એ કોનું વર્ગમૂળ છે તો કે 4 નું. એટલે શું આવશે જવાબ સમય. પ્રશ્ન 8. દ્વિઘાત બહુપદી ax² + bx + c = 0 જ્યાં a ≠ 0 ના શૂન્યો આલ્ફા અને બીટાઓ, તો આલ્ફા × બીટા બરાબર ખાલી જગ્યા મળે. તો આપણને ખબર જ છે આમાં જવાબ શું આવશે c/a. જ્યારે પરીક્ષામાં આલ્ફા વત્તા બીટા પૂછાય તો જવાબ શું આવશે -b/a. પ્રશ્ન 9. સમતોલ પાસા પર અંક 4 આવવાની સંભાવના ખાલી જગ્યા છે. હવે પહેલા તો સમતોલ પાસો કીધો એટલે કુલ અંક કેટલા હોય સમતોલ પાસામાં તો કે 6. હવે 6 માંથી 4 આવવાની સંભાવના કેટલી છે તો 4 એક વાર આવશે એટલે 1/6. પ્રશ્ન 10. જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ sin થીટાનું મૂલ્ય ખાલી જગ્યા છે. પહેલા તો થીટામાં કિંમત 0, 30, 45, 60 અને 90 કેવી કીધી છે sin થીટાની. તો sin થીટામાં 0 નું મૂલ્ય 0, 30 નું મૂલ્ય 1/2, 45 નું 1/2 વર્ગમૂળમાં 2, અહીંયા વર્ગમૂળમાં 3/2 અને 90 માં 1. તો જેમ જેમ 0 થી આ બાજુ જાય એટલે કિંમત કેવી થાય છે તો કે વધે છે. પ્રશ્ન 11. વર્તુળનો સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં સ્પર્શે છે. હવે આ એક વર્તુળ છે, આનો સ્પર્શક છે, કેટલા બિંદુમાં છે તે તો કે 1. પ્રશ્ન 12. નીચે આપેલ આવૃત્તિ વિતરણનો બહુલકીય વર્ગ જણાવો. હવે બહુલકીય એટલે શું તો કે બહુલકીય એટલે કે જે મહત્તમ આવૃત્તિ હોય તેના સામેનો વર્ગ. એટલે આમાં મહત્તમ આવૃત્તિ કેટલી તો કે 16, સામેનો વર્ગ શું છે તો કે 30 થી 40. નીચે આપેલા વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. પ્રશ્ન 13 થી 16. પ્રશ્ન નંબર 13. ગુસા 5 અને 15 બરાબર 10 થાય. હવે એક ગુસા શોધવા માટે એક શોર્ટકટ રીત સમજાવું છું. તો 5 અને કેટલા આપ્યા છે 15. બંને કયા પાડામાં આવશે તો કે 5 ના 5 એકુ 5 ને 5 તેરી 15. હવે 3 એકુ 3 થાય પણ 3 ના પાડામાં 1 એનો ભાગાકાર થાય નહીં એટલે ગુસા કેટલો આવશે 5. તો આ કેવું વિધાન છે ખોટું. એના પછી પ્રશ્ન 14. નીચેની આકૃતિમાં કોઈ બહુપદી y = p(x) નો આલેખ આપેલ છે. આ કિસ્સામાં p(x) ના શૂન્યોની સંખ્યા 3 છે. હવે y બરાબર કેટલા આપ્યા છે તો કે p(x) જે કૌંસમાં આપ્યું હોય તે અક્ષ આપણે જોવાનું. તો અહીંયા શું કીધું છે તો કે x. હવે x અક્ષ ઉપર કેટલા બિંદુ છે તો કે આ પહેલું, બીજું અને ત્રીજું. એટલે કેટલા શૂન્ય છે તો કે 3 શૂન્ય. તો આ વિધાન કેવું છે સાચું એટલે કે ખરું. પ્રશ્ન 15. વિચલ સુરેખ સમીકરણ માટે a1/a2 ≠ b1/b2 સ્થિતિમાં સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે. હવે જ્યારે છેદતી રેખા હોય ત્યારે શું તો કે સુસંગત છે. તો આ કિસ્સામાં શું થશે તો કે સુસંગત સમીકરણ છે એટલે કે વિધાન કેવું છે ખરું. પ્રશ્ન 16. પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 0 થાય. તો કોઈ દિવસ 0 થાય નહીં, સરવાળો હંમેશા કેવો થશે 1. એટલે આ વિધાન કેવું છે ખોટું.
નીચેના પ્રશ્નોના એક વાક્ય, શબ્દ કે અંકમાં જવાબ આપો. પ્રશ્ન 17 થી 20. આમાં તમારે 4 પ્રશ્ન પૂછાશે. હવે તમારે એક શબ્દમાં અથવા તો અંકમાં જવાબ આપવાના છે. કોઈ પણ જાતની ગણતરી કરવાની રહેતી નથી. પ્રશ્ન 17. સમાંતર શ્રેણીનું n મું પદ શોધવાનું સૂત્ર લખો. આપણે જાણીએ છીએ n મું પદ શોધવાનું સૂત્ર શું છે? તો કે an બરાબર a + n - 1 d. જ્યારે પરીક્ષામાં સરવાળા માટેનું કે ત્યારે ખાસ યાદ રાખવાનું છે. Sn બરાબર n/2 કૌંસમાં 2a + n - 1 d કૌંસ પૂરું. 18મો પ્રશ્ન. વર્તુળના આપેલા વ્યાસને સમાંતર વધુમાં વધુ કેટલા સ્પર્શક મળે? આ એક વર્તુળ છે. આ એનો શું છે? વ્યાસ. હવે એમાં સમાંતર કીધા છે એટલે કેટલા સ્પર્શક મળશે? તો કે 2. પ્રશ્ન 19. સૂર્ય પૂર્વમાં ઉગે તે ઘટનાની સંભાવના કેટલી? તો આ વાત કેવી છે? તો કે સાચી છે. એટલે આ ઘટનાની સંભાવના કેટલી થશે? 1. પ્રશ્ન 20. વર્ગ 65 થી 75 ની વર્ગ લંબાઈ જણાવો. 75 માંથી કેટલા બાદ કરવાના? 65. એટલે કેટલા આવે? 10. અહીં વર્ગ લંબાઈ કેટલી થશે? 10. નીચે આપેલા યોગ્ય જોડકા જોડો. પ્રશ્ન 21 થી 24. જ્યારે તમારી પરીક્ષામાં જોડકા પૂછાય ત્યારે અમાં જે આપ્યું હોય તે એમને લખી સામે જે સાચો જવાબ હોય તે લખવાનો, અથવા તો સામે જોડશો તો પણ ચાલશે. 21મો પ્રશ્ન. અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ. હવે એના માટેનું સૂત્ર શું છે? તો કે 3πr². 22મો. 10 રૂપિયાના સિક્કાનું ઘનફળ. 10 રૂપિયાનો સિક્કો છે એ શેના જેવો દેખાય? તો કે નળાકાર જેવો. તો નળાકારનું ઘનફળ શોધવાનું સૂત્ર શું છે? તો કે πr²h. પ્રશ્ન 23. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. લઘુ વૃત્તાંશ શોધવા માટેનું ક્ષેત્રફળ કીધું છે. આ લઘુ વૃત્તાંશ છે તો આટલું થીટા થાય તો થીટાના છેદમાં 360. તો આખાનું કેટલું થશે? એને ગુણ્યા πr². તો કયું સૂત્ર આવશે? πr² થીટા છેદમાં 360. પ્રશ્ન 24. અર્ધવર્તુળનો પરિઘ. હવે અર્ધવર્તુળ છે તો આખાનું કેટલું થશે? 2πr. તો અડધાનું કેટલું થાય? તો કે πr. તો વિદ્યાર્થી મિત્રો, આજ માટે આટલું જ. જો પ્રશ્નપત્ર 1 માં બી, સી અને ડી વિભાગમાં કોઈને કંઈ ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટ કરીને પૂછી શકો છો. હવે પછી આપણે પ્રશ્નપત્ર 2 નો વિભાગ A શીખીશું. જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.